નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ગણિતમાં સ્વાધ્યાય 11 માપનમાં સ્વાધ્યાય 11.1ના વધુ દાખલાઓ જોઈએ. દાખલા નંબર 3. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે અને આ લંબચોરસની બંને બાજુ છેડા પર એક એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલ છે. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. બરાબર, આ આપણે અહીંયા આકૃતિ આપેલી છે. લંબચોરસ છે અને આ બે અર્ધવર્તુળ ભાગ છે. તો પહેલા આપણે જોઈએ અર્ધવર્તુળ ભાગ માટે. તો અર્ધવર્તુળનો વ્યાસ બરાબર 7 મીટર બરાબર બગીચાની પહોળાઈ. તો એની ત્રિજ્યા આપણે શોધીએ 7/r મીટર. બે અર્ધવર્તુળ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીએ. તો બે અર્ધવર્તુળ ભાગનું ક્ષેત્રફળ 1/2 પાઈ r² એટલે શોર્ટમાં આ બે જાય તો પાઈ r². તો અહીંયા આપણે લખી શકીએ પાઈ બરાબર 22/7 r² એટલે આ r છે 7/2 ગુણ્યા 7/2. 7 ગયા 11 દુ 22, 11 × 7 77/2 મીટર સ્ક્વેર. હવે બે અર્ધવર્તુળ ભાગની કુલ પરિમિતિ. તો એમાં પણ 2 પાઈ r બે જાય એટલે કેટલા રહે 2 પાઈ r. હવે આના મુજબ આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો 22/7 ગુણ્યા 7/2. 7 ગયા 2 ગયા તો કેટલા આવ્યા 22 મીટર. ઓકે, આ તો હજી આપણો અડધો દાખલો છે. હવે બીજો ભાગ જે લંબચોરસનો જે ભાગ હતો એની વાત કરીએ. લંબચોરસના ભાગ માટે તો લંબચોરસ ભાગની લંબાઈ આપણે આપેલી 20 - 3.5 વત્તા 3.5. બરાબર, તો 20 - 3.5 વત્તા 3.5 તો કેટલા થાય 7. પોઈન્ટ નીકળી જશે. 20માંથી 7 જાય તો 13 મીટર. હવે શું શોધવાનું છે આપણે? લંબચોરસ ભાગની પહોળાઈ આપણે આપેલી છે 7 મીટર. ચાલો, તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 13 મીટર અને પહોળાઈ 7 મીટર. 13 × 7 = 91 મીટર સ્ક્વેર. હવે પરિમિતિ શોધવાની છે એવી જ રીતે. તો લંબચોરસ ભાગની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ.
તો 2 13 વત્તા 0, પહોળાઈ જ નથી 0, બરાબર. તો 2 ગુણ્યા 13 એટલે કેટલા આવશે? 13 દુ 26 મીટર. હજી હવે કુલ ક્ષેત્રફળ આપણી પાસે છે આગળનું. બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર 38.5 મીટર સ્ક્વેર વત્તા 91 મીટર સ્ક્વેર. આગળ આપણે શોધેલો એ મુજબ. તો આ બેનો સરવાળો કરીએ એટલે 129.5 મીટર સ્ક્વેર. હવે આગળ બગીચાની કુલ પરિમિતિ બરાબર 22 મીટર વત્તા 26 મીટર. 6 ને 2 8 અને 2 ને 2 4 એટલે કેટલા આવ્યા? 48 મીટર. બરાબર. હવે લંબચોરસ, આ શૂન્ય આપણે કેવી રીતે આવ્યું તો એ ખબર? તો કે લંબચોરસ ભાગની પરિમિતિ જો ગણીએ તો એની પહોળાઈ આપણે શું લેવાની? 0. બરાબર. એ આપણે આપેલું આકૃતિમાં આપેલું નથી, એટલે એ રીતે આપણે એની ગણતરી કરેલી છે. દાખલા નંબર 4. ભોંયતળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ 24 સેમી અને આનુષંગિક ઊંચાઈ 10 સેમી છે. હવે 1080 ચોરસ મીટર ભોંયતળિયા ઉપર આ મુજબની લાદી લગાવવાની હોય તો કેટલી લાદી જોઈશે? હવે અહીંયા આપણે નોંધ આપેલી છે. ભોંયતળિયાના ખૂણાને લાદીથી ભરવા માટે જરૂરિયાત મુજબ લાદીને કોઈ પણ આકારમાં તમે કાપી શકો. એટલે આ મુજબની આપણે માહિતી આપેલી છે. હવે આપણે એનો દાખલો ગણીશું. ચાલો, સમાંતર બાજુ છે, જુઓ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા આનુષંગિક ઊંચાઈ. ચાલો, પાયો છે આપણી પાસે 24, અહીંયા આપેલો છે આપણે જો 24 સેમી પાયો ના છેદમાં 100 ગુણ્યા આનુષંગિક ઊંચાઈ 10. 0 24 ના છેદમાં 1000 મીટર સ્ક્વેર. હવે એવી જ રીતે ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 1080 મીટર સ્ક્વેર આપણે આપેલું છે. અહીંયા જુઓ 1080 ચોરસ મીટરનો સ્ક્વેર. તો કેટલી લાદી જોઈશે? તો કે જરૂરી લાદી બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ. બરાબર. આ રીતનું સૂત્ર મૂકવાનું છે. ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે 1080, જે આપણે દાખલામાં આપેલું છે.
આ આપણે શોધ્યું સમાંતર બાજુ 24/1000 છેદનો છેદ અંશમાં જશે છેદમાં 24 આ છેદનો છેદ છે એટલે કેમાં જાય અંશમાં જાય ગુણાકાર કરતા આપણી પાસે આવશે 45,000 લાદી જોઈશે કેટલી લાદી જોઈશે આપને 45,000 લાદી જોઈશે બરાબર દાખલા નંબર 5 એક કીડી કોઈ ભોંયતળિયા પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે વર્તુળના પરિઘનું સૂત્ર C બરાબર 2πr છે જ્યાં r વર્તુળની ત્રિજ્યા છે આ નોંધ છે આપને આપેલી નોંધ છે ત્રણ આકૃતિ છે કીડી આ એક અર્ધવર્તુળાકાર ભાગ પર ખાવાનું શોધે છે આ બીજા ભાગ પર અને આ ત્રીજા ભાગ પર એનું ખાવાનો ખાદ્ય પદાર્થ શોધે છે તો કયા ત્રણમાંથી કોનું અંતર વધારે છે તો એની ગણતરી આપણે કરવાની છે તો પહેલા આપણે એ આકૃતિ માટે જોઈએ એ તો એના માટે આપણે શોધવો પડશે વર્તુળનો વ્યાસ જે આપને આપેલો છે 2.8 સેમી બરાબર વ્યાસ શોધ્યા પછી આપણે શું શોધવું પડશે વર્તુળની ત્રિજ્યા શોધવી પડશે 2.8 છેદમાં 2 એટલે કેટલા આવે 1.14 14 દુ 28 એ રીતે 1 પોઈન્ટ કાપ્યો એટલે 1.4 ત્યાર પછી છે વર્તુળની પરિમિતિ બરાબર 2πr આ અર્ધવર્તુળ છે આખું વર્તુળ નથી આ કેવું છે અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2πr છેદમાં 2 બે ગયા કેટલા રહ્યા પાઈ આર પરિમિતિ બરાબર પાઈ આર વત્તા વ્યાસ પાઈ કેટલો લેવાનો છે આપણે 22/7 ગુણ્યા આર છે 1.4 જે આપણે શોધેલો છે વત્તા 2.8 બરાબર અહીંયા આપણે ઉડાવી શકીએ 7 દુ 14 અને 11 દુ 22 દુ 44 1 પોઈન્ટ કાપીશું એટલે કેટલા આવશે 4.4 વત્તા 2.8 તો 7.2 સેમી બરાબર આ આપણી ખાલી પહેલાં અર્ધવર્તુળ જે આપણે આપેલું છે એની આ માહિતી છે આગળ બીજું છે અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ શોધવાની છે આપણે જે પરિમિતિ છે પાઈ આર બરાબર તો પાઈ બરાબર 22/7 લીધા ગુણ્યા આર બરાબર 1.4 7 દુ 14 22 દુ 44 1 પોઈન્ટ કાપીએ એટલે કેટલો આવે 4.4 સેમી હવે બાકીના ભાગની પરિમિતિ બરાબર 1.5 વત્તા 2.8 વત્તા 1.5 સેમી તો કેટલા થશે 5.8 સેમી બરાબર 30 વત્તા 28 એટલે કેટલા થાય 58
હવે આકૃતિના તેની કુલ પરિમિતિ બરાબર 4.4 સેમી વત્તા 5.8 સેમી, તો કેટલું થાય? 10.2 સેમી. બરાબર. આ બીજા ભાગની. હવે હજુ ત્રીજો ભાગ બાકી છે, સી. આકૃતિ આપણી પાસે હતી સી. જુઓ, આ બીજો ભાગ, અને હવે આપણે શોધવાનો છે આ ત્રીજા ભાગની આકૃતિ. એ પણ અર્ધવર્તુળાકાર છે. અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ બરાબર અર્ધપરિધ છે એટલે 2πr r એટલે કેટલા આવશે? પાઈ r. એમાં કિંમત મૂકીએ આપણે 22/7 ગુણ્યા 1.14 એટલે કેટલા આવશે? 4.4 સેમી. હવે આકૃતિની કુલ પરિમિતિ 4.4 સેમી વત્તા 2 સેમી વત્તા 2 સેમી, તો 0.4, 4 ને 2 6 ને 2 8, કેટલા થશે? 8.4 સેમી. તો પહેલી આપણે શોધી આવી 7.2, બીજી આપણે શોધી 8.4, અને આ રીતે આ છેલ્લી 8.4. આગળના દાખલાને આપણે જોઈ 7.2 અને આ આવી 10.2. બરાબર. ચાલો, તો કયા ટુકડાને? તો કે ટુકડા બી ને ટુકડા બીના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે. બરાબર. આ રીતે અહીંયા આપણે 5 દાખલા જોયા. 5 દાખલા તમારે નોટબુકમાં વ્યવસ્થિત લખવાના રહેશે.